શાંતિ 19/1/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમને નશો રહેવો જોઈએ કે અમે બ્રાહ્મણસો દેવતા બનીએ છીએ. અમને બ્રાહ્મણોને જ બાપની શ્રેષ્ઠ મત મળે છે. પ્રશ્ન છે, જેમનું નવું લોહી છે, ન્યૂ બ્લડ છે, એમને કયો શોખ અને કઈ મસ્તી હોવી જોઈએ? ઉત્તર છે, આ દુનિયા જે જૂની આયરન એજન્ટ બની ગઈ છે એને નવી ગોલ્ડન એજન્ટ બનાવવાનો, જૂનાથી નવા બનાવવાનો શોખ હોવો જોઈએ. કન્યાઓનું, કુમારીઓનું નવું લોહી છે તો પોતાના હમજીન્સને ઉઠાવવા જોઈએ. નશો કાયમ રાખવો જોઈએ. ભાષણ કરવામાં પણ ખૂબ મસ્તી હોવી જોઈએ. ગીત છે, રાત કે રાહી થક મત જાના, સુબહ કી મંજિલ દૂર નહીં. ઓમ શાંતિ. બાળકોએ આ ગીતનો અર્થ તો સમજ્યો. અત્યારે ભક્તિ માર્ગની ઘોર અંધકારની રાત પૂરી થઈ રહી છે. બાળકો સમજે છે અમારા ઉપર હવે તાજ આવવાનો છે. અહીંયા બેઠા છીએ, લક્ષ્ય અને ઉદ્દેશ્ય છે મનુષ્યથી દેવતા બનવાનું. જેમ સંન્યાસી સમજાવે છે, તમે પોતાને ભેંસ સમજો તો તે રૂપ થઈ જશે. તે છે ભક્તિ માર્ગના દ્રષ્ટાંત. ઉદાહરણ, જેમ કે આ પણ ઉદાહરણ છે કે રામે વાંદરાઓની સેના લીધી. તમે અહીંયા બેઠા છો, જાણો છો હમ સો દેવી દેવતા ડબલ સિર તાજ બનીશું. જેમ સ્કૂલમાં ભણે છે તો કહે છે, હું ભણીને ડૉક્ટર બની જઈશ, એન્જિનિયર બની જઈશ. તમે સમજો છો, આ ભણવાથી અમે સો દેવી દેવતા બની રહ્યા છીએ. આ શરીર છોડીશું અને અમારા માથા પર તાજ હશે. આ તો ખૂબ ગંદી છીછી દુનિયા છે ને. નવી દુનિયા છે ફર્સ્ટ ક્લાસ દુનિયા. જૂની દુનિયા છે બિલકુલ થર્ડ ક્લાસ દુનિયા. આ તો ખલાસ થવાની છે. નવા વિશ્વના માલિક બનાવવા વાળા જરૂર વિશ્વના રચયિતા જ હશે. બીજા કોઈ ભણાવી ન શકે. શિવ બાબા જ તમને ભણાવીને શીખવાડે છે. બાબાએ સમજાવ્યું છે, આત્માભિમાની પૂરા બની જાય તો બાકી બીજું શું જોઈએ? તમે બ્રાહ્મણ તો છો જ. જાણો છો અમે દેવતા બની રહ્યા છીએ. દેવતાઓ કેટલા પવિત્ર હતા. અહીંયા કેટલા પતિત મનુષ્ય છે. શકલ ભલે, ચહેરો ભલે મનુષ્યનો છે, પરંતુ સીરત એટલે કે લક્ષણ જુઓ કેવા છે. જે દેવતાઓના પૂજારી છે તે પોતે પણ એમની આગળ મહિમા ગાય છે. તમે સર્વગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ છો. અમે વિકારી પાપી છીએ. સુરત એટલે કે ચહેરો એમનો પણ મનુષ્યનો છે, પરંતુ એમની પાસે જઈને મહિમા ગાય છે. પોતાને ગંદા વિકારી કહે છે. અમારામાં કોઈ ગુણ નથી. છે તો મનુષ્ય એટલે કે મનુષ્ય. અત્યારે તમે સમજો છો અમે પણ હવે બદલીને જઈને દેવતા બનીશું. શ્રી કૃષ્ણની પૂજા કરે જ એટલા માટે છે કે કૃષ્ણપુરીમાં જઈએ, પરંતુ આ ખબર નથી કે ક્યારે જઈશું. ભક્તિ કરતા રહે છે કે ભગવાન આવીને ભક્તિનું ફળ આપશે. પહેલા તો તમને આ નિશ્ચય જોઈએ કે અમને ભણાવે કોણ છે. આ છે શ્રી શ્રી શિવ બાબાની મત. શિવ બાબા તમને મત આપી રહ્યા છે. જેમને આ ખબર નથી તે શ્રેષ્ઠ કેવી રીતે બની શકશે? શિવ બાબા કહી રહ્યા છે, ભગવાન ભણાવી રહ્યા છે. જો એ જ નહીં ખબર હશે તો શું સમજશે? કેવી રીતે શ્રેષ્ઠ બનશે? એટલા બધા બ્રાહ્મણ શ્રી શ્રી શિવ બાબાની મત પર ચાલી રહ્યા છે. પરમાત્માની મત જ શ્રેષ્ઠ બનાવે છે. જેમની તકદીરમાં હશે એમની બુદ્ધિમાં બેસશે.
નહીં તો કંઈ પણ સમજશે નહીં. જ્યારે સમજશે ત્યારે ખુશી થશે, મદદ કરવા લાગી જશે. ઘણા તો જાણતા જ નથી, એમને શું ખબર આ કોણ છે, એટલે બાબા કોઈને પણ મળતા પણ નથી. તે તો વધારે જ પોતાની મત કાઢશે. શ્રીમતને ન જાણવાને કારણે એમને પણ પોતાની મત આપવા લાગી જાય છે. બાબાને પણ પોતાની સલાહ આપે છે. હવે બાબા આવ્યા જ છે તમને બાળકોને શ્રેષ્ઠ બનાવવા માટે. બાળકો જાણે છે 5000 વર્ષ પહેલાની જેમ બાબા તમને આવીને મળ્યા છે. જેમને ખબર નથી, બાબા કહે છે એ તો આવો રેસ્પોન્ડ આપી ન શકે. બાળકોને ભણવા પર ખૂબ નશો રહેવો જોઈએ. આ ખૂબ ઊંચું ભણવાનું છે, પરંતુ માયા પણ ખૂબ વિરોધી છે, અગેન્સ્ટ છે. તમે જાણો છો અમે તે ભણવાનું ભણીએ છીએ જેનાથી અમારા માથા પર ડબલ સિરતાજ આવવાનો છે. ભવિષ્ય જન્મ જન્માંતર ડબલ સિરતાજ બનશો. તો એના માટે પછી એવો પુરુષાર્થ કરવો જોઈએ ને. આને કહેવામાં આવે છે રાજયોગ. કેટલું વંડર છે. બાબા હંમેશા સમજાવે છે, લક્ષ્મી નારાયણના મંદિરમાં જાઓ. પૂજારીઓને પણ તમે સમજાવી શકો છો. પૂજારી પણ કોઈને બેસીને સમજાવે કે આ લક્ષ્મી નારાયણને પણ આ પદ કેવી રીતે મળ્યું, આ વિશ્વના માલિક કેવી રીતે બન્યા, એવી રીતે બેસી સંભળાવે તો પૂજારીઓનું પણ માન થઈ જાય. તમે કહી શકો છો અમે તમને સમજાવીએ છીએ કે આ લક્ષ્મી નારાયણ ને આ રાજ્ય કેવી રીતે મળ્યું. ગીતામાં પણ ભગવાનનું વાત છે ને, હું તમને રાજયોગ શીખવીને રાજાઓના રાજા બનાવું છું. સ્વર્ગવાસી તો તમે બનો છો ને. તો બાળકોને કેટલો નશો રહેવો જોઈએ. અમે આ બનીએ છીએ. ભલે પોતાનું ચિત્ર અને રાજાઈનું ચિત્ર પણ અહીંયા સાથે કાઢો, સાથે કાઢીને રાખો. નીચે તમારું ચિત્ર, ઉપરમાં રાજાઈનું ચિત્ર હોય. આમાં ખર્ચો તો નથી ને. રાજાઈ પોશાક તો ઝટ બની શકે છે. તો વારંવાર યાદ રહેશે કે અમે દેવતા બની રહ્યા છીએ. ઉપરમાં ભલે શિવ બાબા પણ હોય, આ પણ ચિત્ર તો કાઢી શકે છે. તમે મનુષ્યથી દેવતા બનો છો. આ ચિત્ર છોડી અમે જય દેવતા બનીશું. અમે આ શરીર છોડીને દેવતા બનીશું, કારણ કે અત્યારે અમે આ રાજયોગ શીખી રહ્યા છીએ. તો આ ફોટો પણ મદદ કરશે. ઉપરમાં શિવ, પછી રાજાઈ ચિત્ર, નીચે તમારું સાધારણ ચિત્ર. શિવ બાબાથી રાજયોગ શીખી અમે દેવતા ડબલ સિરતાજ બની રહ્યા છીએ. ચિત્ર રાખેલું હશે, કોઈ પણ પૂછશે તો અમે બતાવી શકીશું, અમને શીખવવા વાળા આ શિવ બાબા છે. ચિત્ર જોવાથી બાળકોને નશો ચડશે. ભલે દુકાનમાં પણ આ ચિત્ર રાખી દો. ભક્તિ માર્ગમાં બાબા નારાયણનું ચિત્ર રાખતા હતા. પોકેટમાં પણ રહેતું હતું. તમે પણ પોતાનો ફોટો રાખી દો તો યાદ રહેશે. અમે દેવી દેવતા બની રહ્યા છીએ. બાપને યાદ કરવાનો ઉપાય શોધવો જોઈએ. બાપને ભૂલી જવાથી જ નીચે ઉતરીએ છીએ. વિકારમાં પડ્યા તો પછી શરમ આવશે. અત્યારે તો અમે આ દેવતા બની નથી શકતા, હાર્ટ ફેલ થઈ જશે. અત્યારે અમે દેવતા કેવી રીતે બનીશું? બાબા કહે છે વિકારમાં પડવાવાળાનો ફોટો કાઢી દો. બોલો તમે સ્વર્ગમાં ચાલવાને લાયક નથી. તમારો પાસપોર્ટ ખલાસ. પોતે પણ ફીલ કરશે અમે તો પડી ગયા, નીચે ઉતરી ગયા. હવે અમે સ્વર્ગમાં કેવી રીતે જઈશું?
જેમ નારદનું ઉદાહરણ આપે છે ને, એને કહ્યું, તમે પોતાનો ચહેરો તો જુઓ, શકલ તો જુઓ. લક્ષ્મીને વરવા લાયક છો તો શકલ કેવી દેખાણી? વાંદરા જેવી દેખાડી. તો મનુષ્યોને પણ શરમ આવશે. અમારામાં તો આ વિકાર છે. પછી અમે શ્રી નારાયણને કે શ્રી લક્ષ્મીને કેવી રીતે વરીશું? બાબા યુક્તિઓ તો બધી બતાવે છે, પરંતુ કોઈ વિશ્વાસ પણ રાખે ને. વિકારનો નશો આવે છે તો સમજે છે આ હિસાબથી અમે રાજાઓના રાજા ડબલ સિરતાજ કેવી રીતે બનીશું? પુરુષાર્થ તો કરવો જોઈએ ને. બાબા સમજાવતા રહે છે, એવી એવી યુક્તિઓ રચો અને બધાને સમજાવતા રહો. આ રાજયોગની સ્થાપના થઈ રહી છે. હવે વિનાશ સામે ઊભો છે. દિવસ પ્રતિ દિવસ તોફાન જોર પકડતું જશે. બોમ્બ્સ વગેરે પણ તૈયાર થઈ રહ્યા છે. તમે આ ભણવાનું ભણો જ છો, ભવિષ્ય ઊંચું પદ મેળવવા માટે. તમે એક જ વાર પતિતથી પાવન બનો છો. મનુષ્ય સમજે થોડી છે કે અમે નરકવાસી છીએ, કારણ કે પથ્થર બુદ્ધિ છે. અત્યારે તમે પથ્થર બુદ્ધિથી પારસ બુદ્ધિ બની રહ્યા છો. તકદીરમાં હશે તો જડ સમજશે, નહીં તો તમે કેટલું પણ માથું મારો, બુદ્ધિમાં બેસશે નહીં. બાપને જ નથી જાણતા તો નાસ્તિક છે, અર્થાત ન ધનીના નિધનના છે. તો ધનના બનવું જોઈએ ને, ધણી ધોરી તો હોવા જોઈએ. જ્યારે કે શિવ બાબાના બાળકો છે, અહીંયા જેમને જ્ઞાન છે તે પોતાના બાળકોને વિકારોથી બચાવતા રહેશે. અજ્ઞાની લોકો તો પોતાની જેમ બાળકોને પણ ફસાવતા રહેશે. તમે જાણો છો અહીંયા વિકારથી બચાવવામાં આવે છે. કન્યાઓને તો પહેલા બચાવવા જોઈએ. મા બાપ જેમ કે બાળકોને વિકારમાં ધક્કો આપી દે છે. તમે જાણો છો આ ભ્રષ્ટાચારી દુનિયા છે. શ્રેષ્ઠાચારી દુનિયા ઈચ્છે છે. ભગવાનનું વાચ, હું જ્યારે આવું છું શ્રેષ્ઠાચારી બનાવવા માટે, તો બધા ભ્રષ્ટાચારી છે. હું બધાનો ઉદ્ધાર કરું છું. ગીતામાં પણ લખેલું છે, ભગવાનને જ સાધુ સંતો વગેરે બધાનો ઉદ્ધાર કરવા આવવાનું છે. એક જ ભગવાન બાપ આવીને બધાનો ઉદ્ધાર કરે છે. અત્યારે તમે વંડર ખાઓ છો. મનુષ્ય કેટલા પથ્થર બુદ્ધિ થઈ જાય છે. આ સમયે જો ખબર હોય મોટાને કે ગીતાના ભગવાન શિવ છે, તો ખબર નહીં શું થઈ જાય. હાહાકાર મચી જાય. પરંતુ હજુ વાર છે, નહીં તો બધાના અંડા એકદમ હલવા લાગી જાય. ઘણાને તખ્ત હલે છે ને, ઘણાના સિંહાસન હલે છે. લડાઈ જ્યારે થાય છે તો ખબર પડે છે કે આનો સિંહાસન, આનું તખ્ત હલવા લાગ્યું છે, હવે પડી જશે. અત્યારે આ હલે તો ખૂબ હલચલ મચી જાય. આગળ ચાલીને થવાનું છે. પતિત પાવન સર્વના સદગતિ દાતા પોતે કહે છે, બરોબર બ્રહ્મા તનથી સ્થાપના કરી રહ્યા છે. સર્વની સદગતિ અર્થાત ઉદ્ધાર કરી રહ્યા છે. ભગવાન વાચ, આ પતિત દુનિયા છે, આ બધાનો ઉદ્ધાર મારે કરવાનો છે. અત્યારે બધા પતિત છે. પતિત પછી કોઈને પાવન કેવી રીતે બનાવશે? પહેલા તો પોતે પાવન બને, પછી ફોલોઅર્સને બનાવે. ભાષણ કરવામાં ખૂબ મસ્તી જોઈએ. કન્યાઓનું નવું લોહી છે. તમે જૂનાથી નવા બનાવી રહ્યા છો.
તમારી આત્મા જે જૂની આયરન એજડ બની ગઈ છે, હવે નવી ગોલ્ડન એજડ બને છે. ખાદ નીકળતી જાય છે. તો બાળકોને ખૂબ શોખ જોઈએ, નશો કાયમ રહેવો જોઈએ, પોતાના હમજીસને ઉઠાવવા જોઈએ. ગાવામાં પણ આવે છે ગુરુ માતા. માતા ગુરુ ક્યારે હોય છે તે પણ અત્યારે તમે જાણો છો. જગદંબા જ પછી રાજરાજેશ્વરી બને છે. પછી ત્યાં કોઈ ગુરુ રહેતા જ નથી. ગુરુનો સિલસિલો અત્યારે ચાલે છે. માતા ઉપર બાપ આવીને જ્ઞાન અમૃતનો કળશ રાખે છે. શરૂથી એવું થાય છે. સેન્ટર્સના માટે પણ કહે છે બ્રહ્માકુમારી જોઈએ. બાબા તો કહે છે તમે જ ચલાવો. હિંમત નથી. કહે છે નહીં બાબા, ટીચર જોઈએ. આ પણ ઠીક છે, માન આપે છે. આજકાલ દુનિયામાં એકબીજાને માન પણ લબડું આપે છે. આજે પ્રાઇમ મિનિસ્ટર છે, કાલે એને ઉડાવી દે છે. સ્થાયી સુખ કોઈને મળતું નથી. આ સમયે તમને બાળકોને સ્થાયી રાજ્ય ભાગ્ય મળી રહ્યું છે. તમને બાબા કેટલા પ્રકારથી સમજાવે છે. પોતાને હંમેશા હર્ષિત રાખવાના માટે ખૂબ સારી સારી યુક્તિઓ બતાવે છે. શુભ ભાવના રખવાની છે ને. ઓહો, અમે આ લક્ષ્મી નારાયણ બનીએ છીએ. તદબીર વ્યર્થ નથી જાતી. જે બી પુરુષાર્થ કર્યો હશે એ ક્યારેય વ્યર્થ નથી જતો. આ તો સદા સફળ થાય છે. રાજધાની સ્થાપન થઈ જ જશે. વિનાશ પણ મહાભારત લડાઈ દ્વારા થવાનો જ છે. આગળ ચાલી તમે જોર ભરો તો આ બધા આવશે. અત્યારે નથી સમજતા, પછી તો એમની રાજાએ જુડી જાય. સમજશે જ નહીં અત્યારે. અત્યારે સમજી જાય તેની રાજાએ ખતમ થઈ જાય. કેટલા ઢેર ગુરુ લોકો છે, એવા કોઈ મનુષ્ય નથી જે કોઈ ગુરુના ફોલોઅર ના હોય. અહીંયા તમને એક સદગુરુ મળ્યા છે, સદગતિ આપવા વાળા. ચિત્ર મોટા સારા છે. આ છે સદગતિ અર્થાત સુખધામ. આ છે મુક્તિધામ. બુદ્ધિ પણ કહે છે અમે બધી આત્માઓ નિર્વાણ ધામમાં રહીએ છીએ, જ્યાંથી પછી ટોકીમાં આવીએ છીએ, અવાજમાં આવીએ છીએ, ત્યાંના રહેવાસી છીએ. આ ખેલ પણ ભારત પર જ બનેલો છે. શિવ જયંતિ પણ અહીંયા મનાવે છે. બાપ કહે છે હું આવ્યો છું, કલ્પની પછી ફરી આવીશ. દર 5000 વર્ષ બાદ બાપના આવવાથી જ પેરેડાઇઝ બની જાય છે, સતયુગ બની જાય છે. કહે પણ છે ક્રાઇસ્ટના આટલા વર્ષ પહેલા પેરેડાઇઝ હતું, સ્વર્ગ હતું. અત્યારે નથી, પછી થવાનું છે. તો જરૂર નર્કવાસીઓનો વિનાશ, સ્વર્ગવાસીની સ્થાપના જોઈએ. એ તમે સ્વર્ગવાસી બની રહ્યા છો. નર્કવાસી બધા વિનાશ થઈ જશે. એ તો સમજે છે હજુ તો આટલા લાખો વર્ષ પડ્યા છે. બાળકો મોટા થાય, લગ્ન કરાવીએ. તમે થોડી એવું કહેશો. જો બાળક રાય પર, સલાહ પર નથી ચાલતું, આજ્ઞા પર નથી ચાલતું, તો પછી શ્રીમત લેવી પડે કે સ્વર્ગવાસી નથી બનતા તો શું કરીએ. બાપ કહે છે કે જો આજ્ઞાકારી નથી તો જવા દો. આમાં પાક્કા નષ્ટો મોહ અવસ્થા જોઈએ. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે શ્રી શ્રી શિવ બાબાની શ્રેષ્ઠ મત પર ચાલી સ્વયંને શ્રેષ્ઠ બનાવવાનું છે. શ્રીમતમાં મનમત મિક્સ નથી કરવાની. ઈશ્વરીય ભણતરના નશામાં રહેવાનું છે. બીજું, પોતાના હમજીઝના કલ્યાણની યુક્તિ રચવાની છે.
બધાના પ્રત્યે શુભ ભાવના રાખતા એકબીજાને સાચું માન આપવાનું છે, લંગડું માન નહીં. આજનું વરદાન: નિરંતર બાપના સાથની અનુભૂતિ દ્વારા દર સેકન્ડ, દર સંકલ્પમાં સહયોગી બનવા વાળા સહજયોગી ભવ. જેમ શરીર અને આત્માનું જ્યાં સુધી પાર્ટ છે ત્યાં સુધી અલગ નથી થઈ શકતા, એમ બાપની યાદ બુદ્ધિથી અલગ ન થાય. સદા બાપનો સાથ હોય, બીજી કોઈ પણ સ્મૃતિ પોતાના તરફ આકર્ષિત ન કરે. આને જ સહજ અને સ્વતઃ યોગી કહેવામાં આવે છે. એવા યોગી દર સેકન્ડ, દર સંકલ્પ, દર વચન, દર કર્મમાં સહયોગી હોય છે. સહયોગી અર્થાત જેનો એક સંકલ્પ પણ સહયોગના વગર ન હોય, એવા યોગી અને સહયોગી શક્તિશાળી બની જાય છે. સ્લોગન છે: સમસ્યા સ્વરૂપ બનવાની બદલે સમસ્યાને મટાવવા વાળા સમાધાન સ્વરૂપ બનો. અવ્યક્ત ઇશારા: આ અવ્યક્તિ માસમાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. પોતાના સ્થૂળ અને સૂક્ષ્મ બંધનોની લિસ્ટ સામે રાખો. લક્ષ્ય રાખો કે મારે બંધન મુક્ત બનવાનું જ છે. અત્યારે નહીં તો ક્યારેય નહીં. સદા આ પાઠ પાક્કો કરો. સ્વતંત્રતા: બ્રાહ્મણ જન્મનો અધિકાર છે. પોતાનો જન્મસિદ્ધ અધિકાર પ્રાપ્ત કરી જીવનમુક્ત સ્થિતિનો અનુભવ કરો. જ્યારે પોતાને ગ્રહસ્થી સમજો છો ત્યારે ગ્રહસ્થીની ઝાડ હોય છે. ગ્રહસ્થી બનવું એટલે કે ઝાડમાં ફસાવવું. ટ્રસ્ટી અર્થાત મુક્ત. ઓમ શાંતિ.